માથામાંથી બ્રહ્મનાદ પ્રગટ થાય. બ્રહ્મનાદ જે છે એને પ્રાણની હારી ગતિ મળે, બહાર આવે, 7 ચક્ર તોડે. જેમ 7 શૂન્ય ઉપર છે એમ 7 ચક્ર અંદર છે. સૌદ લોકનો જે સ્વામી છે એ શબ્દની અંદર પરખાય. સૌદ લોક એને કીધા. હવે એક એક લોકની જ્યાં માત્રા મૂકેલી હોય, આ બધી વસ્તુ જો ભેગી થઈ જો બધા એક એક નો સાર સમજાઈ જાય, બેહોન બાપા કાયમ નું છે. તો આખી જિંદગી ઈ જ કર્યું, પણ હવે એમાં કાંઈ મેળ ખાધો નહીં. તમે કયો તારે હું પૂરું કરી દઉં. મારે તો કાયમ નું છે. તો તમારા ભાવથી બેઠો હો બાપુ. વાણી સમજવા જેખી, વાણીને ફોડવી પડે, એના સારમાં જવું પડે. વાણી સાંભળવાથી કોઈ ફાયદો હોય જ નહીં, પણ વાણીના સારમાં જ્યારે જાઓ ત્યારે વાણી તમને ઓળખાય, સમજાય કે વાણી આપણને આ કહીને વહી ગઈ. મહાપુરુષોએ વાણી ઉપર પડદો રાખીને જ વાણીનો વિસ્તાર કર્યો છે. ચોખ્ખું આપ્યું નથી તો આ બધા પકડી ન લે. પણ આ વાણી જ્યારે તમે ફોડવા બેહો ત્યારે તમારું અંતર્ગત, તમારા વિચારો, તમારું મન, તમારી સુરતી ક્યાં છે એને કબજે કરવા માટે સંતોએ વાણી ઉપર પડદા મૂક્યા. સીધે સીધું કાંઈ આ રાંધેલું થાળી વાળવાને ખાઈને હાલતા થઈ એવી વાત જ નથી. અને આ રાંધવું જ પડે, ધોવાળો ખમવો જ પડે, એટલે તકલીફ થોડીક પડે. મારે તો ખૂબ પડેલી છે, પણ તો મેં તો ક્યાંય એને ગાંઠ્યો નહીં. તારે જે થવું હોય થાય, બાકી આ કરવું છે એ વાત નક્કી છે. એટલે આ મળ્યું છે, બીજું કાંઈ છે નહીં ને ગુરુનો પ્રતાપ છે. આવા બધા મહાપુરુષો સંતોનો આશીર્વાદથી આ બધું મળ્યું છે. મારી પાસે કાંઈ હતું એ નહીં. 7 ચક્ર તોડ્યા પછી શબ્દ એના રૂપમાં આવે છે. 7 પાતાળના તોડી નાખ્યા અને હવે આકાશના તોડે ને તારે શબ્દ થાય. શબ્દ કઈ કોઈ નાની વાત થોડી છે. શબ્દને જે કે એનું મલણ કરીને એના રૂપમાં લાવવો, ઘાટે લાવવો, એ તમારું કામે નહીં, એ તો અંદરની વાત છે. સાત ચક્રને તોડીને 7 ગુણ જાય. 2 ભાગ લે અને જ્ઞાન નક્કી થઈને આવે. અને ત્રિવેણીના તીરમાં જેનો ઘા વાગે શબ્દનો ઘાટ બને. ઉકાર મકાર ને એનો બન્યા ઓમકાર. ઓમકારની રચના, ઓમકારમાં 33 કરોડ દેવ ના નામ, રૂપ ને ગુણ, 7 દીપક, 9 ખંડ, 21 બ્રહ્માંડના લક્ષણો. અને પછી માયાની રચના એ શબ્દ દ્વારા થઈ. અને ન્યા કબીર મહાત્માનો પુરાવો, મારો નહીં. કહે કબીરા સુનો ગુરુ રામાનંદા, એક સંભા मैंने देखा, કહે કબીરા સુનો ગુરુ રામાનંદા.
પોતાના ગુરુને કહે છે. ભક્તિ લાવ્યા રામાનંદ અને પ્રગટ કબીરે કરી. ભક્તિ લાવ્યા શરીબાઈ અને પ્રહલાદે પ્રગટ કરી. હતું નહીં. આ બે મહાપુરુષોની બલિહારી અને એને પ્રગટ કરવા વાળા એનાથી બલિહારી. કે બોલો બેટા, શું વાત છે? કે મેં એવું જોયું છે, મેં જાણ્યું છે. પેલે પેલે શબ્દે રણુકારા. ક્યાં હોય ગયા આ રણુકાર? જોની આદેશ આ મગજની અંદર કોણ સાંભળે છે? દાસી જીવને સાંભળી. પેલે પેલે શબ્દે એ થયા રણુકારા, બીજે શબ્દે ઉનમુનિ ધ્યાના ગુરુજી, ऐसा बड़ा रंभा. कबीरा હું વાત કરે બેટા? હા બાપજી, આ મેને સુન્યા. ऐसा પછી ત્રીજા શબ્દથી એ મારી સુરતા સાંધી, ત્રીજા શબ્દે મારી સુરતા મેં સાંધી. મારી સુરતા વહી ગઈ કે ક્યાંક છે આકાશ મંડળની અંદર કાંઈક છે, પણ જોની સમજાય તો. અને ક્યારે સમજાય? કે સુરતા ધરીને સાંભળો તો છે નક્કી. આપણા માટે નહીં, મહાપુરુષો માટે. ચોથા શબ્દે ઉવા ત્રણ દેવા. કબીર બોલ્યો, મેં નહીં. ચોથા શબ્દે ત્રણ દેવા. કેવા? બ્રહ્મા ને વિષ્ણુ મહેશ જેવા. બતાવ્યું, ન્યા બતાવ્યું, કબીર મહાત્માએ બતાવ્યું. પણ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ના નામ હું ને તમે પાડનારા એની કાંઈક બીજું કીધું છે. નો વિલંબ ન કરો. જેની રજો ગુણ, તમો ગુણ ને સત્વ ગુણ ની વાત કરી છે, નામ આપણે બનાવ્યા છે. કબીરની વાણી ઉલટ સુલટ હોય. પાંચમા શબ્દે ગુરુજી પ્રગતિ કન્યાકુમારી. કોણ પ્રગતિ? કન્યાકુમારી. એક કન્યાનું નામ મહાશક્તિ. અંબા, ભવાની, બૂટ, બલાડ, બહુસરાજી હશે નહીં હોય એવું નથી કહેતો, પણ આ તમારી અંદર જે શક્તિ પ્રગટ થઈ, આખા બ્રહ્માંડની અંદર જે મૂળ શક્તિ, આ દુનિયાની હજી રચના થઈ નથી. ત્યારે એને વેદ લાગુ પડે, ત્યારે એને ચંદ્ર સૂર્ય લાગુ પડે, ત્યારે સાત સમુદ્ર, અષ્ટકુળ, નવનાગ લાગુ પડે. હજી સૃષ્ટિનું સર્જન થયું નથી એવું કબીર મહાત્મા બોલે. આદ્ય શક્તિ, આદિ અનાદિ. હે જગ જનની માતુ ભવાની. પણ
પણ ભવાની કારે બને? પૂછત પૂછત કન્યા કુમારી, તમ કોણ પુરુષ ઘર કી સોનારી? આ મને તમ દોનું એક જ ઘરના, तम मेरा पुरुष वो तम घर की सौनारी। आ बात न्या जोइंट થઈ શિવ અને શક્તિનું પ્રાગટ્ય થયું. એનું મૂળ પરે છે અને પ્રાગટ્ય અહીંયા છે ઈ પણ સમય અનુસાર ઉતરતા ઉતરતા કબીર મહાત્માએ અહીંયા બતાવ્યું છે કે અહીંયા શિવ ને શક્તિની પહેલામાં પહેલી પ્રાગટ્ય છે. કોઈથી ના ન પડાય. જેનાથી સંસાર પ્રગટ થાય. હવે શરૂઆત થઈ. શિવ શક્તિ બરાબર છે પણ ઓલી વાત એની આગળ છે અને એની આ પાંચમા શબ્દની વાત છે. આ પાંચમો વેદ છે. 4 વેદ તો આગળ ગયા. પંચમ વેદની જ્યારે રચના થઈ ત્યારે બધું જ થયું. પશુ પંખી મનુષ્ય ઝાડ સમુદ્રો પહાડ પર્વતો બધાયની રચના થઈ, ઉત્પત્તિ થઈ. कहत कबीरा सुनो मेरे संतो, ऐसी अखत से आ कहानी, ऐसी अखत से आ कहानी. सदगुरु महाराजनी जय, आवेला संतोनी जय, सनातन धर्मनी जय, अपने अपने गुरु महाराज की जय.